સરહદી પંથકમાં ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે। નર્મદાની માઇનોર કેનાલોમાં પાણી ચાલુ રહેશે। ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાં પણ પાણી ચાલુ રહેશે। 15 માર્ચે બંધ કરવાની જાહેરાત બાદ નિર્ણયમાં ફેરફાર કરાયો છે। ખેડૂતો અને સરપંચની રજૂઆત બાદ 30 એપ્રિલ સુધી પાણી મળશે। 30 એપ્રિલ સુધી પિયત માટે પાણી મળશે અને પાણી ચાલુ રહેતા સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મેલ્યો છે તમારે પાણી ચાલુ દેશે એટલે મને વિશ્વાસ હતો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આપણા વિસ્તારને કોઈ દિવસ અન્યાય કર્યો નથી ને અન્યાય થવાનો નથી। મેં તરત જ ગગાભાઈ ના પાડી કે તમે ચિંતા ના કરો, પાણી 100% ચાલુ રહેશે। એના પછી જ સીએમ સાહેબને જઈ અને રજૂઆત કરી અને આપણને આપણા વિસ્તાર માટે 30/4 સુધી પાણી ચાલુ રાખવાની અત્યારે વિધાનસભાની અંદર પણ જાહેરાત કરી। બધા હતા ને, એટલે તમારા બધાનો પ્રતાપ છે।